ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં। તો ગાઈઝ આજે જો વાગી ગયા છે 1:45, 5 મિનિટની વાર છે અને રસોઈ બધી બની ગઈ છે। જો કે બધું તો આજે કાંઈ બહુ નથી બનાવ્યું, વઘારેલી ખીચડી અને કઢી બનાવ્યું છે। કેમ કે આજે છે ને અવનિકને મૂકવા ગયા હતા મારા મમ્મી પપ્પા અને દિવેશભાઈ, તો એ બધા છે ને સવારે 6 વાગે ઘરે પહોંચ્યા હતા। જોકે ત્યાંથી તો વહેલા નીકળી ગયા હતા, પણ મુંબઈની ટ્રાફિક અને વરસાદ બહુ હતો, એમ કીધું એક ધારો વરસાદ। તો વરસાદ હોય એટલે ઓબ્વિયસ છે ડ્રાઇવિંગ ઉકાલવાનું નથી, એટલે બહુ વાર લાગી ને એ લોકો સવારે 6 વાગે ઠેઠ ઘરે પહોંચ્યા। અને કાલ સવારના નીકળી ગયા હતા એટલે આખો દિવસ નકરો ટ્રાવેલિંગમાં ગયો, તો બધા બહુ થાકી ગયા હતા। તો એ આવીને બધા સૂઈ ગયા હતા અને એમ મારા પપ્પાને સેટરડે તો રજા હતી એટલે દિવેશભાઈને એકને જ જવાનું હતું, તો એ છે ને થોડોક લેટ ગયો હતો એટલે આજે છે ને ટિફિન બનાવ્યું જ નહોતું। પપ્પાને રજા હતી ને દિવેશભાઈ લેટ ગયો હતો એટલે એને ના પાડી હતી। તો એ લોકો આવ્યા ને પછી બધા સૂઈ ગયા હતા। આજે મારી તબિયત ખરાબ હતી એટલે પાછા બધા સૂઈ ગયા હતા, બધા લેટ ઉઠ્યા અને લેટ કામ કર્યું, એટલે આજે છે ને અમે હજી સવારના નવરાત નથી થયા, એટલે હવે છે ને જ્યારે અમે જમી લઈને બધું કામ થઈ જાય ને પછી અમે લોકો સાવ ફ્રી થવાના છે। અને આજે છે ને અતુભાઈને બહુ મજા આવવાની છે, કેમ કે દાદા ઘરે છે ને એટલે દાદા ઘરે હોય ને એટલે જેમ કે એમ કરે એટલે ભાઈને છે ને બહુ જ મજા આવે। અને આજે તો ભાઈ આવી ગયા છે, કાલે તો કોઈ નહોતું, અમે બે જ હતા। આજ તો દાદા ને બા બે છે એટલે ભાઈ છે ને થોડાક આમ ફૂલાય અને પછી છે ને એ બે જેમ કે એમ કરે ને એટલે ભાઈને બહુ મજા આવે। તો જો રસોઈ બધી બની ગઈ છે, કુકરમાં ખીચડી બની ગઈ છે, તપેલીમાં કઢી બની ગઈ છે અને જમવામાં અમે આજે છે ને 4 જણા છે। અવનિકભાઈ તો ઓસ્ટ્રેલિયાની સફરમાં છે, જોકે અત્યારે એને હોલ્ડ છે વિયેતનામ, તો અત્યારે વિયેતનામ હશે અને દિવેશભાઈ ઓફિસે વહી ગયો છે। એણે કીધું તો એ નાસ્તો કરી લેશે એની રીતે, એટલે અમે જમવામાં 4 જ જઈ, મમ્મી પપ્પા હું ને ભાભી। અને અથુભાઈને આજે છે ને આપણી જ ખીચડી ખવડાવવાની છે, તીખી। જોકે બહુ તીખી નથી બનાવી, પણ નાના છોકરા માટે તો તીખી જ કહેવાય, પણ એને આજે ઈ જ ખવડાવવાની છે। પણ એ બધું ને છે ને ટેસ્ટી વસ્તુ બધી બહુ ભાવે, ગળી વસ્તુ એવી ખવડાવે ને તો ન ભાવે, પણ ટેસ્ટી અને બધું બહુ ભાવે, એટલે આજ ખાઈ લેશે આપણી સાથે। બા ક્યાં છે? બા ક્યાં છે દીકુ? બા આજે થાકી ગયા છે એટલે બા છે ને આજે સૂઈ ગયા છે, નકર સુવે નહીં આવા ટાઈમે। કાનુ બા ક્યાં ગયા? બા ક્યાં છે? તાર બા ન્યા છે? હે વાલી વાલી કરી આવો બાને, જાતો બાને વાલી વાલી કરી આવો, તને કહું અને સ્વેગ જોવો, ખાલી એમ જોઈને મોઢું જોવો, જો આમ વાલી વાલી હોય કાનું ટકામાં। હે આ દેખો બોલતો દાદા કેતો બા 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 બા, હે બા બાપા કાનું દાદા ક્યાં લઈ ગયા તા તને? ક્યાં લઈ ગયા તા? એમ નો કરાય ફોન ને, ડાન્સ કરો, ડાન્સ કરો, ઉભો થઈ જા દેખો, ઉભો થા, લે હાલો કરો ડાન્સ, કમરિયા કરો, અરે વાહ। ભાઈ આ થોડાક વધારે ફોર્મમાં આવી ગયા છે। શું બોલે છો? શું કે છો દીકો? તને કહું ઝાડા થઈ ગયા છે ને હવા કેટલી કરે છે, આમ જોતો 2 વાર જ કયો છે, તો હજી તો મમ્મી પોણો એકાઈ નથી થયો, ઝાડા થઈ ગયા છે, પણ અમારે સ્વેગ ઉતરતો નથી એવું છે। જો એ ભદ્રેશ કાનો એ દેખો લેંગી કેમ કાઢી નાખી દેખો, લ્યો જોતો રીહા આવ્યો, હુઈ જા તમ તાર વાંધો નહીં હો, હુઈ જા। રીહાણો છે ભાઈ, જો ખીજાણા ને એટલે રીહા આવું કરે।
તો ગાઈઝ વાગી ગયા છે 7:45 અને જો અમે બધા અહીંયા બેસી ગયા છે ઈ. અને આજે પાછી દવાખાનાની અપોઇન્ટમેન્ટ હતી એટલે હું મારી મમ્મી ગયા હતા અને ભાભી ઘરે હતા. તો રસોઈ અડધી એને બનાવી નાખી છે, હવે ખાલી ભાખરી જ બાકી છે. તો મેં કીધું ઘડીક બેસો ને, હજી તો દિવેશભાઈ આવવાની વાર છે એટલે થોડીક વાર રહીને બનાવશું. અને અહીંયા જો અમારા ભાઈ જો ટીવી જોવા બેસી ગયા છે ખાટલી ઉપર. કાનો એ દીકુ તને કહું આમ જો, પણ ટીવી હોય ને એટલે કોઈ નિહામું ન જોવે. તો બસ આવું કંઈક શેડ્યુલ છે. હવે હમણાં રસોઈ બની જાય અને દિવેશભાઈ આવી જાય એટલે આપણે જમી લેવાનું છે. અને આજે ખાલી એક જ જણ નથી અવની ઘરમાં જમવામાં. અમને એવું લાગે છે કે આમ ઘરમાં કોઈ છે જ નહીં. ઈ હોય ને તો નકરો અવાજ વધારે હોય, અથું ને ખીજવતો હોય, રમાડતો હોય. અને અથું ને મજા આવતી એની યારે, કેમ કે જ્યારે ગમે ત્યારે ઈ છે ને મજા ન આવતી હોય ને એટલે અમે તરત કઈ જાને અવની કાને ગાંઠો મરાય ને એમ. પણ આજ તો મારા પપ્પાને રજા છે એટલે ટાઈમ વહી ગયો ભાઈનો. પણ હવે અવનીક નથી અને પછી મારા પપ્પા નહીં હોય ને, ઓફિસે વહી જાય ને ત્યારે ભાઈને થોડું કેવડાવશે એટલે છે ને મારી મમ્મી નીચે લઈ જવાનું વધી જાય. હવે એવું થશે એટલે અવનીક નથી એટલે થોડુંક મિસ થાય છે એનું, પણ એવું બધું ચાલે છે. એટલે હવે જોઈએ થોડીક વારમાં જમી લેશું અને પછી આરામ કરશું આપણે. કાનું ડાન્સ કર. કમરિયા કાનું કમરિયા કરો. ઊભો થઈ જા, ઊભો થઈ જા. બસ હવે ડાન્સ કરો, કરો. એ કાનજી કાનુ દીકો ડાન્સ કરો, ડાન્સ કાનો ડાન્સ કરો દીકો.